કેમ છો મિત્રો? મજામાં? આપણે મજામાં જ છીએ, આપણે બધાય. તો ભણતા રહીએ, ભણવાનું ચાલુ રાખીએ, દાખલામાં આગળ વધીએ. તો જો છેલ્લે આપણે 13.3માં ત્રીજો દાખલો સોલ્વ કર્યો હતો, બરાબર. હવે આપણે એના પછી ચોથો દાખલો લઈએ. એમાં એવું આપેલું છે કે 3 મીટર વ્યાસવાળા કૂવાને 14 મીટર ઊંડો ખોદવામાં આવે છે, બરાબર. એક કૂવો છે, એમાં આપણને એવું આપેલું છે, આ કૂવો, એ કૂવામાં 3 મીટર વ્યાસ આપ્યો છે, બરાબર. આનો વ્યાસ આપ્યો છે 3 મીટર, એટલે આપણને ત્રિજ્યા મળશે 3/2 મીટર, એના કરતાં અડધી આ ત્રિજ્યા. અને એની ઊંડાઈ આપી છે આપણને 14 મીટર. આની જે ઊંડાઈ છે એ આપણને કેટલી આપી છે? તો કે 14. આ ઊંડાઈ એટલે એની ઊંચાઈ 14 મીટર. તેમાંથી નીકળેલી માટીને, આમાંથી માટી નીકળે એને 4 મીટર પહોળાઈની ગોળાકાર રિંગ, આની ફરતે ગોળાકાર રિંગ કરવાની છે, 4 મીટર પહોળાઈની, બરાબર. આકારમાં ઓટલો બનાવવામાં એક સરખી પાથરવામાં આવે છે, તો ઓટલાની ઊંચાઈ કેટલી? એટલે આપણને એવું કીધું છે કે આની ફરતે 4 મીટર પહોળાઈની આમ એક ગોળાકાર રિંગ બનાવી, અહીંથી જે માટી કૂવામાંથી ખોદી એ આની ઉપર પાથરી દીધી, બરાબર. તો હવે આપણને એમ કીધું છે કે આ જે ઓટલો બન્યો એ ઓટલાની ઊંચાઈ કેટલી, એ આપણે મેળવવાનું છે, બરાબર. તો એક વસ્તુ નક્કી છે કે કૂવો ખોદ્યો, એમાંથી જે માટી નીકળી એ માટીને આપણે અહીંયા પાથરવાની છે, બરાબર છે. હવે એ માટી જેટલી પથરાશે એટલે એની ઊંચાઈ વધતી જશે. આપણે કેમ સામાન્ય વાત છે કે તમે જેમ જેમ માટીનો ઢગલો કરતા જાય એમ એની ઊંચાઈ વધતી જાય, પણ એક સરખી માટીને પાથરવાની છે. રેડી? તો પહેલાં આપણે એ ગોતી લઈએ કે કૂવામાંથી નીકળતી માટીનું ઘનફળ, બરાબર. તો કૂવામાંથી નીકળતી માટી એનું ઘનફળ, નળાકારનું ઘનફળ πr²h. તો પાય એટલે 22/7, r એટલે ત્રિજ્યા 3/2, એનો સ્ક્વેર છે એટલે 2 વખત 3/2, એની ઊંચાઈ આપણી પાસે છે 14, બરાબર છે. તો હવે આમાંથી આપણે છેદ ઉડાડશું તો આ 7 2 14 એટલે 14 ગયા, 11 2 22, 11 3 33, 33 તેરી 99, આટલા મીટર ઘન, આટલી માટી આમાંથી નીકળી. એ માટીને આપણે આની ઉપર પાથરવી છે, બરાબર. તો હવે આપણે જોવા જઈએ, જોજો, હવે હું માત્ર આ ગોળાકાર રિંગ દોરું છું. અંદર ગોળાકાર છે, આ કૂવો છે, આમ અંદર એની ફરતે આની રિંગ બનાવી છે આપણે. તો આ જે કૂવાની જે ત્રિજ્યા હતી એ 3/2, 3/2 એટલે 1.5, બરાબર. એની ફરતે 4 મીટર, આ 4 મીટર પહોળાઈની રિંગ બનાવી. એટલે હવે આપણે જો ત્રિજ્યા જોવા જઈએ તો નાના વર્તુળ માટે ત્રિજ્યા હતી સ્મોલ r, એ હતી 1.5 મીટર. પછી એની ફરતે આ મોટા વર્તુળની આપણે ત્રિજ્યા લઈએ, ધારો કે એને હું કેપિટલ R કહું, તો 1.5 + 4 એટલે એ થઈ ગયું 5.5 મીટર, બરાબર. તો આપણે તો આટલા જે ફરતો 4 મીટર જે બનાવ્યો છે ઓટલો, આપણે એની જ ઊંચાઈ જોઈએ છે. આને અહીંયા આપણે જે બનાવ્યું ઊંચાઈ, બરાબર. તો આ ઊંચાઈ કેટલી એ આપણે જોઈએ છે. તો કે મોટી વસ્તુ છે, મોટું વર્તુળ, એનું આખું ઘનફળ લઈ લઈએ,
એમાંથી નાનું ઘનફળ આપણે શું કરી દઈએ બાદ, એટલે આપણે બહારની જે પહોળાઈ છે ઓટલાની એ આપણને મળી જાય. પહોળાઈ મતલબ એની ઊંચાઈ. આમ એક જ ઉપરથી જોઈએ તો આપણને ત્યારે પહોળાઈ દેખાય, પણ જ્યારે આપણે આમ માટી પાથરીએ ત્યારે આપણને શું દેખાય? એની ઊંચાઈ. બરાબર. તો ઓટલાનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ, પાઈ આર સ્ક્વેર એચ માઇનસ પાઈ આર સ્ક્વેર એચ, એકમાં સ્મોલ એકમાં કેપિટલ. હવે આપણી પાસે નીકળી હતી એટલી માટી, એટલી જ અહીં પાથરવાની છે ઓટલા ઉપર, એટલે ઓટલાનું ઘનફળ ફિક્સ છે. ઓટલાનું ઘનફળ કેટલું થશે? 99. બરાબર. કઈ રીતે? કૂવામાંથી જે માટી નીકળી હતી એને જ આપણે ઓટલા ઉપર પાથરી છે, એટલે ઓટલાનું ઘનફળ તો 99 જ થવાનું છે. હવે આ બેમાંથી આપણે પાઈ સામાન્ય કાઢી લઈએ, એટલે આર સ્ક્વેર એચ માઇનસ આર સ્ક્વેર એચ, તો 99 બરાબર પાઈ એટલે 22/7. આર સ્ક્વેર, તો આર સ્ક્વેર છે બરાબર, આપણે એની કિંમત આપી છે કે જે આમાંથી આ એચ છે એ તો આપણે બે કેપિટલ જ લઈ લઈએ, કારણ કે આપણે ઓટલા માટે જ લખેલું છે ઓટલાનું ઘનફળ. તો આમાંથી આપણે એચ સામાન્ય કાઢી લઈએ. ઊંચાઈ બરાબર, એની ઊંચાઈ છે એ આપણે મેળવવાની કીધી છે. કેટલી થશે? કેપિટલ આર છે 5.5, એટલે 5.5નો સ્ક્વેર માઇનસ સ્મોલ આર છે 1.5 એનો સ્ક્વેર. બરાબર. ફરીથી બોલું છું, ઓટલાની ઊંચાઈ જોઈએ છે, તો ઓટલાની ઊંચાઈ માટે આપણે શું કર્યું? આખું ઘનફળ લીધું, એમાંથી આ નાનું ઘનફળ છે એટલું આપણે શું કરી દીધું? બાદ. આ મોટાનું ઘનફળ એટલું, એમાંથી આ નાનાનું ઘનફળ બાદ કરી દઈએ, એટલે આપણે જે મળશે એ એની ઊંચાઈ. તો 99, આ 99 એના ગુણાકારમાં 7/22 એના બરાબર એચ. અહીંયા બેયનો વર્ગ અને વચ્ચે ઓછાની નિશાની. જો વર્ગ કરવો હોય તો વર્ગ કરાય, બાકી તફાવતના અવયવ પાડી લેવાય. અથવા તો જો છેલ્લે 5 છે એટલે આનો સીધો વર્ગ એ થઈ જશે. 5 પછી આવશે 6, તો 6 5 30.25. 1 પછી આવશે 2, એટલે 2 × 2 5નો વર્ગ 25. જો છેલ્લે 5 હોય તો જ આ રીત થશે. આને એના પછીની સંખ્યા એટલે ગુણી નાખવાનું. 5 પછી આવે 6, 6 5 30, 5નો વર્ગ 25. 1 પછી આવે 2, 2 × 2 5નો વર્ગ 25. બરાબર. ચાલો તો હવે અહીંયા 99 એને ગુણ્યા 7/22 એના બરાબર આ એચ 30.25, એમાંથી 2.25 જશે, એટલે 30માંથી 2 ગયા 28, એને હું જવા દઉં સીધા છેદમાં. બરાબર. તો હવે એના છેદ ઉડાડી દઈએ, તો અહીંયા આપણે 7 4 28, 11 2 22, 11 9 99. બરાબર. તો એચ બરાબર થશે 9/8. તો 9 ભાગ્યા આપણે 8 કરશું તો 8 × 8 1 પોઈન્ટ, 8 × 8 2 0, 8 2 16, 4 0, 8 5 40. તો આ મળશે આપણને 1.125 આટલા મીટર. બરાબર. તો આ મળશે આપણને જે ઓટલો બનાવ્યો છે એની ઊંચાઈ. ખાસ ધ્યાન રાખજો, પ્રોબ્લેમ એ થશે કે બોર્ડ છે એ 1 પરિમાણ છે, કૂવો છે એ 3 ડાયમેન્શન 3 પરિમાણ છે. તમે એવી અનુભૂતિ કરો, એવી સામે આકૃતિ બનાવો કે એક મોટું આપણે જેમ સિલિન્ડર કહીએ, બરાબર, એક મોટો પાઇપ છે એમ સમજી લ્યો, એની અંદર આપણે નાનો પાઇપ મૂક્યો છે. આટલો ભાગ તો સરખો જ છે બેયમાં. હવે જે ઉપરનો ભાગ વધ્યો છે એની આપણે ઊંચાઈ જોઈએ છે. બરાબર. ઉપરનો ભાગ એટલે ઓટલો. તો મોટું ઘનફળ, મોટું એટલે મોટી ત્રિજ્યા લીધી એટલું ઘનફળ, એમાંથી
અંદર જે આ નાનું વર્તુળ હતું એટલું જે ઘનફળ હતું એટલું ઘનફળ એને રોકેલી જગ્યા એટલું ઘનફળ આપણે કરી દીધું બાદ. બરાબર. પહેલાં આપણે શું મેળવ્યું? આપણે કીધું ને કૂવામાંથી નીકળતી માટી એનું ઘનફળ મેળવી લીધું. એમાંથી જ આપણે ઓટલો બનાવ્યો છે એટલે ઓટલાનું ઘનફળ પણ એટલું જ રહેશે. એ ઘનફળનું આપણે સૂત્ર લખી નાખ્યું. ઓકે, ચાલો. ચાલો એની આગળ 5મો દાખલો. એક નળાકાર છે. એ નળાકારનો વ્યાસ આપ્યો છે 12 સેમી. બરાબર. એટલે આપણે એની જે ત્રિજ્યા લખશું એ 12/2 એટલે કે 6 સેમી. અને એ નળાકારની ઊંચાઈ છે 15 સેમી. આ નળાકાર આઈસ્ક્રીમથી પૂરેપૂરો ભરેલો છે. બરાબર છે. નિરાંત રાખો, મળશે. આઈસ્ક્રીમ ભરેલો છે જ. આ આઈસ્ક્રીમને એક શંકુ આકાર કે જેની ઊંચાઈ 12 સેમી હોય અને એનો વ્યાસ છે ને એ 6 સેમી છે. વ્યાસ 6 સેમી હોય એટલે એની ત્રિજ્યા આપણે કેપિટલ કહી દઈએ 6/2 એટલે કે 3 સેમી. બરાબર. આ નળાકારમાં જે આઈસ્ક્રીમ ભરેલો છે એમાંથી આ કોન ભરવાનો છે શંકુ આકારનો. એની ઉપર અર્ધ ગોળાકાર આઈસ્ક્રીમ મૂકેલું છે ઉપર. તો આવા કેટલા કોન ભરી શકાય? આવા કેટલા કોન મતલબ જોઈએ સંખ્યા પૂછે છે. તો આપણે આગળ જ વાત કરી હતી 13.2માં કે કોઈ પણ દાખલામાં સંખ્યા પૂછે ત્યારે હંમેશા મોટી વસ્તુ છે એના ઘનફળને નાની વસ્તુના ઘનફળથી ભાગાકાર કરી લેવાય. આ એનો સૌથી સહેલો રસ્તો છે. બરાબર. તો આપણે જોઈએ છે કોણની સંખ્યા. કોણની સંખ્યા. તો કોણની સંખ્યા જોતી હોય તો નળાકારનું ઘનફળ એના છેદમાં એક અર્ધ ગોળાકાર ધરાવતા શંકુનું ઘનફળ. બરાબર. ચાલો, તો ઉપર આપ્યું છે નળાકારનું ઘનફળ. તો નળાકારના ઘનફળનું સૂત્ર આપણી પાસે છે πr²h. એના છેદમાં અર્ધુ ગોળાનું ઘનફળ એટલે 2/3 πr³ પ્લસ શંકુનું ઘનફળ તો πr²h એના છેદમાં 3. બરાબર. આ નળાકારનું ઘનફળ છેદમાં અર્ધગોળાનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. બરાબર. હવે આમાંથી આપણે બેયમાં પાઈ છે. આ પાઈ r²hના છેદમાં πr² છેદમાં 3 એ બેયમાં છે તો એને આપણે સામાન્ય કાઢી લઈએ. બરાબર. તો અહીંયા આપણી પાસે વધશે 2 r² નીકળી ગયા અહીંયા વધ્યા r પ્લસ πr² નીકળી ગયા અહીંયા વધ્યા h. હંમેશા પહેલાં સૂત્રમાંથી સામાન્ય લઈ લેવાય એટલા માટે ગણતરી છે એ ટૂંકી થઈ જાય થોડીક. હવે અહીંથી આ પાઈ કેન્સલ. સ્મોલ r એ આપણી પાસે છે 6 એટલે 6 ગુણાકારમાં 6 એના ગુણાકારમાં ઊંચાઈ છે એની 15. આ 3 છે 3 એનું જવા દઉં છેદનો છેદ એટલે કે અંશમાં જશે. એના છેદમાં કેપિટલ R એ છે 3 ગુણાકારમાં 3 કૌંસમાં 2r 2 r બરાબર છે 3 પ્લસ h બરાબર છે 12. બરાબર. ચાલો આમાં તો કે 3 3 ગયા 3 2 6 તો આની ગણતરી કરીએ એટલે 6 ગુણાકારમાં 2 એટલે 6 2 12 12 ગુણાકારમાં 15 એના છેદમાં 3 2 6 6 વત્તા 12 એટલે કેટલા થશે 18. બરાબર. તો અહીંયાથી 6 3 18 6 2 12 3 5 15 5 2 10.
તો આપણે કેટલા કોણ ભરી શકાય? 10, બરાબર. 10 કોણ ભરી શકાય. ઓકે, તો સાવ એટલે સાવ સહેલો રસ્તો એ છે કે મોટી વસ્તુ છે એમાંથી કઈ વસ્તુ આપણે બનાવી. તો મોટી વસ્તુ હતી નળાકાર, એટલે નળાકારનું ઘનફળ. એમાંથી આપણે અર્ધગોળાકાર કોણ શંકુ સાથે, તો એક અર્ધગોળાકાર ધરાવતા શંકુનું ઘનફળ. નળાકારનું ઘનફળ ધ્યાન રાખવાનું, આમાં સ્મોલ અક્ષર લીધા છે, ઓલામાં કેપિટલ લીધા છે, એમાં ભૂલ થવી જોઈએ નહીં. ક્લિયર? બસ, બાકી તો ખાલી ગણતરી સાદી છે જ. ચાલો, આ 5મો ગણ્યો, એની આગળ આપણે 6થો ગણીએ. જો એના પછી 6થો દાખલો, 5.5 સેમી, એને ગુણાકારમાં 10 સેમી, એના ગુણાકારમાં 3.5 સેમી. આ માપ ધરાવતો એક લંબઘન છે. લંબઘન એ બનાવવા માટે, લંબઘનને બનાવવો છે, બરાબર. આ લંબઘન બનાવવા માટે 1.75 સેમી વ્યાસ અને જાડાઈ 2 મિલીમીટર હોય. 2 મિલીમીટર, અહીંયા સેન્ટીમીટર છે, આમાં મિલીમીટર છે. તો આવા કેટલા ચાંદીના સિક્કા ઓગાળવા જોઈએ? આવા ચાંદીના કેટલા સિક્કા આપણે ઓગાળવા પડે? તો જો એમાં સંખ્યા એવું, કેટલા ચાંદીના સિક્કા આ બનાવવું છે, બરાબર. આવા કેટલા સિક્કાની જરૂર પડે? તો આપણી પાસે વાત એકને એક છે, સિક્કાની સંખ્યા જોઈએ છે. તો સિક્કાની સંખ્યા એના બરાબર લંબઘન, લંબઘનનું ઘનફળ એના છેદમાં એક સિક્કાનું ઘનફળ, બરાબર. તો હવે જો લંબઘન છે, લંબઘન, તો એમાં આપણને બધાય માપ આપી દીધા છે. લંબાઈ આપી દીધી છે, પહોળાઈ આપી દીધી છે અને ઊંચાઈ આપી દીધી છે. રેડી? આમાં આપણને વ્યાસ આપ્યો છે, એટલે આપણને ત્રિજ્યા મળી જશે, બરાબર. ધારો કે એની ત્રિજ્યા છે એ 1.75 વ્યાસ છે, એના છેદમાં 2. અહીંથી હું પોઈન્ટ કાઢી નાખું એટલે 175 છેદમાં 100, એના ગુણાકારમાં 2, બરાબર. હવે એના છેદ ઉડાડીએ આપણે અહીંથી, તો 25 4 100, અને 25 ઉડાડશું એટલે 25 કેટલા થશે? 7. એટલે આપણને મળશે 7 છેદમાં 8. બરાબર, આવું સાદું રૂપ આપી દેવાય એટલે આંકડા નાના થઈ જાય. તો આ એની ત્રિજ્યા મળી 7 છેદમાં 8. એની જાડાઈ મતલબ કે એની ઊંચાઈ, હવે અહીંયા ધ્યાન રાખવું પડે. એની ઊંચાઈ છે, ઊંચાઈ કેપિટલ H 2 મિલીમીટર છે. હવે આપને ખબર છે કે જ્યારે 10 મિલીમીટર થાય, 10 મિલીમીટર, ત્યારે 1 સેન્ટીમીટર થાય. તો 2 મિલીમીટર હોય, 2 મિલીમીટર, તો કેટલા સેન્ટીમીટર? બરાબર. આપણે સ્કેલની અંદર ખબર છે કે 0 અને 1 હોય, અથવા 1 થી 2, એની વચ્ચે 10 નાના નાના લીટા હોય. તો એ 10 નાના નાના લીટા એ શું બતાવે છે? મિલીમીટર. તો 2 ગુણાકારમાં 1 એટલે 2 છેદમાં 10 એટલા સેન્ટીમીટર. તો એની ઊંચાઈ છે એ 2 છેદમાં 10 એટલે કે 1 છેદમાં 5 સેન્ટીમીટર. બરાબર. 2 5 10 ઉડાડી દીધા. હવે આપણી પાસે લંબઘનનું ઘનફળ. તો લંબઘનના ઘનફળનું સૂત્ર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એના છેદમાં સિક્કાનું ઘનફળ. તો સિક્કો છે એ નળાકાર આકારનો જ હોય, ગોળ આમ, ગોળાકાર આમ હોય, પણ એને જાડાઈ હોય. જાડાઈ છે એની ઊંચાઈ છે, બરાબર. તો સિક્કાનું ઘનફળ એટલે કે નળાકારનું ઘનફળ πr²h. કોઈ પણ વસ્તુને જ્યારે જાડાઈ છે, મતલબ એની ઊંચાઈ છે, અને ઊંચાઈ જ હોય, એ આકાર હંમેશા કયો કહેવાય? નળાકાર. ગોળ વસ્તુમાં ઊંચાઈ હોતી નથી. ચાલો, L, B અને H આ ત્રણની કિંમત આપણે મૂકી દઈએ, બરાબર છે. તો
વચ્ચે 2-3 વાર સારી ઉધરસ આવી તો પાણી પી લઈએ એટલે એને જલસો આવે. તો LBH હતું, લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને એક સિક્કાનું ઘનફળ એટલે કે πr²h. બરાબર. ચાલો, તો L એટલે લંબાઈ એ આપણને આપી છે 5.5, 55/10, B બરાબર 10, 3.5 એટલે 35/10 એના છેદમાં પાઈ. તો પાઈની કિંમત આપણને આપેલી નથી. બરાબર. તો આપણે 22/7 જ લઈ લઈએ. R બરાબર છે આપણી પાસે 7/8, 7/8 એના ગુણાકારમાં h, એની ઊંચાઈ છે 1/5. બરાબર. બસ હવે થોડુંક ધ્યાન રાખવાનું જેથી છેદ છે એ સરસ રીતે ઉડી શકે, નકર જવાબ ઉડી જાય પાછો. ચાલો, આ 10 તો કેન્સલ થઈ ગયા, અહીંયા 7 ગયા. બરાબર. હવે અહીંયા 5 2 10, 5 7 35, અહીંયા 4 2 8, 11 2 22. બરાબર. તો આપણી પાસે વધશે 55 ગુણાકારમાં 7, 55/7 એના છેદમાં 2. બરાબર. અંશનો છેદ એને લઈ લઈએ આપણે છેદમાં. હવે અહીંયા 4 8 અને 5 એ છેદ એનોય પાછો છેદ છે. આ મુખ્ય છેદ, આ એનો છેદ. તો છેદનો છેદ એ અંશમાં જશે. તો 4 8 અને 5, 4 ગુણાકારમાં 8 ગુણાકારમાં 5 એના છેદમાં અહીંયા વધશે 11 અને 7, 11 અને 7. બરાબર. તો ફરી પાછા એને ઉડાડી નાખીએ છેદ જે ઉડે છે એ. તો 11 5 55, આ 7 7 ગયા, 2 2 4. બરાબર. તો આ થશે 5 2 10, 8 5 40 એટલે એ થઈ ગયા 400. બરાબર. તો જો આપણે સિક્કા ઓગાળવા જઈએ તો આપણે કેટલા સિક્કા ઓગાળવા પડશે? 400. જો 400 સિક્કા ઓગાળશું તો આ માપનો આપણે લંબઘનને બનાવી શકીએ. બરાબર. તો સિક્કા કેટલા ઓગાળવા પડે એટલે સિક્કાની સંખ્યા એ જ વધારે હોય. લંબઘનનું ઘનફળ છેદમાં એક સિક્કાનું ઘનફળ. ધ્યાન રાખવાનું, અહીંયા 10 મિલીમીટર હતા એને સેન્ટીમીટરમાં ફેરવવા પડે, કારણ કે બધા જ એકમ સેન્ટીમીટરમાં છે. અને એની જાડાઈ મતલબ એની ઊંચાઈ. રેડી? ચાલો, એની આગળ 7મો દાખલો. મેં થોડીક રકમ છે ને ટૂંકમાં લખી લીધી છે જેથી આપણે આખી વાક્ય રચનામાં ના જવું પડે. જો તમારે ટેક્સ્ટ બુકમાંથી જ જોવાનું છે, પરીક્ષામાં એ જ ટાઈપની રકમ હશે. અને આ એ જ છે, એક નળાકાર છે. એ નળાકારની ઊંચાઈ 32 સેમી છે અને એની ત્રિજ્યા છે 18 સેમી છે. આ નળાકાર, એ નળાકારમાં રેતી ભરેલી છે. એ રેતીને ઢોળી મતલબ એનો ઢગલો કરવાનો, એ શંકુ આકારનો ઢગલો કરવાનો છે. જેટલી આમાં રેતી છે ને એનો ઢગલો કરવાનો છે, પણ એના માટે એની ઊંચાઈ 24 રાખવાની છે. તો આપણને એમ કીધું છે કે એની ત્રિજ્યા અને એની તિર્યક ઊંચાઈ મતલબ ત્રાસી ઊંચાઈ કેટલા હશે. આમાં જેટલી રેતી છે એમાંથી જ શંકુ બનાવવાનું છે. બરાબર. એટલે કે જેટલું નળાકારનું ઘનફળ થાય, નળાકારનું ઘનફળ એટલું જ ઘનફળ થશે શંકુનું. બરાબર. નળાકારનું ઘનફળ એટલું જ થશે શંકુનું ઘનફળ. હવે નળાકારનું ઘનફળ એટલે πr²h, બરાબર. શંકુનું ઘનફળ એટલે πr²h એના છેદમાં 3. બરાબર. તો પહેલાં આ પાઈ છે, બરાબર, એને આપણે છેદમાં લઈ લઈએ. એટલે પાઈ r બરાબર છે 18, એટલે 18 ગુણાકારમાં 18, h બરાબર 32,
3 ભાગાકારમાંથી ગુણાકારમાં, આ પાઈ ગુણાકારમાંથી છેદમાં. કેપિટલ આર આપણી પાસે નથી, એચ બરાબર છે 24. આના બરાબર આપણી પાસે આવશે આર સ્ક્વેર. બરાબર, પાઈ એટલા માટે એમને રાખ્યું છે કે સામે છેદમાં આવશે એ બે ઉડી જ જવાના છે. અને પહેલેથી સામસામે ઉડાડી દો તો પણ પ્રોબ્લેમ નથી. બરાબર, ચાલો અહીંથી આ પાઈ કેન્સલ થઈ જશે. અહીંથી ઉડાડીએ તો આ 3 8 24, 4 2 9 2, બરાબર, 4 8 32. તો આર સ્ક્વેર બરાબર 18 ગુણાકારમાં 9 ગુણાકારમાં 8. બરાબર, તો આર સ્ક્વેર બરાબર પહેલાં આપણે આના ભાગ પાડી નાખીએ જેથી વર્ગમૂળ કાઢવા. 18ના ભાગ પાડીએ 9 2, આ 9. 8ના ભાગ પાડી નાખીએ 4 2. તો વર્ગ કાઢશું એટલે સામે વર્ગમૂળ. આ 2 વખત 9 આવ્યા, 9 9 81, 81નું વર્ગમૂળ 9. એવી રીતે 2 2 4, 4નું વર્ગમૂળ 2, આ 4નું વર્ગમૂળ 2, 9 2 18, 18 2 36. બરાબર, તો આર છે કેપિટલ આર, બરાબર, એ થશે કેટલા તો કે 36 સેન્ટીમીટર. તો જેટલું નળાકારનું ઘનફળ છે એમાંથી શંકુ બનાવ્યું એક જ છે. આપણે એમ નથી પૂછ્યું કેટલા શંકુ બને, કેટલા ઢગલા થાય, એવું નથી કીધું. નળાકારનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ, એટલે કેપિટલ આર મળી ગયું. બરાબર, અહીંયા આપણે આર સ્ક્વેર છે ગુણાકાર કરીએ પછી વર્ગમૂળ કાઢવા પાછા ભાગ પાડવા પડે. એના કરતાં અહીંથી જ ભાગ પાડી નાખો. 18ના 9 2, આ 9 એમને વર્ગવાળી સંખ્યાથી હંમેશા ભાગ પડાય. તમને એમ થાય કે 18ના ભાગ તો 6 3 થાય, પણ આપણે 9 2 એટલા માટે લીધું કે 9નું વર્ગમૂળ 3 નીકળી શકે, 9નું વર્ગમૂળ 3 નીકળી શકે. હાલો, આર મળી ગયું. હવે આપણે જોઈએ છે એલ. તો આપણી પાસે આ કાટકોણ ત્રિકોણ પ્રમાણે ત્રાસી ઊંચાઈનું સૂત્ર છે એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો એલ સ્ક્વેર બરાબર એચ બરાબર છે 24 એનો વર્ગ, આર બરાબર છે આપણી પાસે 36 એટલે 36નો વર્ગ. બરાબર, હવે કાં તો આપણે અહીંથી વર્ગ કરવા પડે અથવા તો જો આપણે થોડુંક વિચારીએ તો ગણતરીમાં સહેલું પડી જાય. જો 24 છે તો 12 2 24 થાય અને 36 છે તો 12 3 36 થાય. બેમાં સરખા હોય ને એવા મેં ભાગ પાડ્યા હતા. 12 ગુણાકારમાં 2 એનો વર્ગ, 12 ગુણાકારમાં 3 એનો વર્ગ. તો એલ સ્ક્વેર બરાબર 12નો વર્ગ આમાંય છે, 12નો વર્ગ આમાંય છે. તો બેમાંથી આપણે 12નો વર્ગ છે ને એ સામાન્ય લઈ લઈએ એટલે આપણી પાસે અહીં 2નો વર્ગ વધશે 4, અહીંયા 3નો વર્ગ વધશે 9. બરાબર, આ હું વર્ગ ના કરવો પડે તો એકદમ ટૂંકી ગણતરી થઈ જાય. 2નો વર્ગ એટલે 4, 3નો વર્ગ એટલે 9. બેમાંથી 12 આપણે સામાન્ય લઈ લીધા, વર્ગ તો હતો જ. તો આપણે એલ સ્ક્વેર બરાબર મળ્યા 12નો વર્ગ એના ગુણાકારમાં 9 ને 4 13. બસ, તો વર્ગ કાઢી નાખીએ એટલે સામે વર્ગમૂળ. માટે એલ બરાબર આ વર્ગ ક્યાં જશે એટલે 12, આનું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 13. તો એલ બરાબર આપણને મળશે 12 વર્ગમૂળ 13. જો આપણે વર્ગ કરવા ગયા હોત તો 24નો વર્ગ 576 થાય, 36નો વર્ગ પાછો 1000 ને કાંઈક 89 કે એવું કાંઈક 84 કે એવું કંઈક થાય છે. તો એ ગુણાકાર તો કરવું ને આપણે 36 ગુણ્યા 36, પછી પાછો સરવાળો કરીને પાછું વર્ગમૂળ કાઢવું તો કંઈ સરેરાશ મોંઘું પડે અને મોંઘો ધંધો કરાય નહીં. આ હેલો રસ્તો છે કે 24ના ભાગ પાડી નાખ્યા 12 2, 36ના ભાગ 12 3, બેમાંથી 12નો વર્ગ સામાન્ય લઈ લ્યો, સહેલાઈથી થઈ જશે. બરાબર છે, તો આપણે તો ગણ્યો 7મો દાખલો. ઓકે, આટલું તમારે તૈયાર કરવાનું છે. થેન્ક યુ.